નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસના તમામ ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે. આની અંદર જે ઉમેદવારોએ PSI અને લોકરક્ષક માટે જે તે ફોર્મ ભરેલા હતા એની અંદરથી 70,000થી વધારે જે ફોર્મ તે રદ કરી દેવામાં આવ્યા છે. તો હવે જે આ ફોર્મ રદ થઈ ગયા છે એમની શું પ્રોસેસ કરવાની રહેશે અને રદ અને મર્જનો શું મતલબ થાય છે અને આ તમામ ઇન્ફોર્મેશન જે છે તે તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો અને જેમને રદ થયા છે એમની શું પ્રોસેસ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો POSI અને લોકરક્ષક કેડરની અરજીઓ રદ મર્જ કરવા બાબતે જરૂરી સૂચનાઓ જે છે તે જાહેર કરી દેવામાં આવી છે. એ જાહેરાત ક્રમાંક આપેલો છે. ઉમેદવારોએ તારીખ 3/12થી લઈ અને 23/12 સુધી જે ફોર્મ ભરેલા હતા ઓનલાઈન તે કન્ફર્મ કરેલ છે. તે પૈકી જે છે તે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી, પરંતુ સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ કરવામાં આવેલી છે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ફી ના ભરી હોય તો એમનું પણ ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું છે. આમનું જે છે તે કેન્સલ જ થઈ ગયું છે અને અમુક જે છે તે રદ કરવામાં આવે છે એના અલગ રીઝન છે, પરંતુ અહીંયા જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમનું ફોર્મ જે છે તે રદ જ કરી દેવામાં આવ્યું છે. હવે એમને જે છે તે ફી ભરી નથી એના કારણે આ ફોર્મ જે છે તે રદ થઈ ગયું છે. હવે તમે ફી ભર્યા વગરના ફોર્મ જેનું રદ થયું છે એનું લિસ્ટ કઈ રીતે જોઈ શકો છો? તો ફી ભર્યા વગરની રદ કરવામાં આવેલ અરજીઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. અહીં ક્લિક કરો ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા સામે આખી PDF ઓપન થઈ જશે, જેની અંદર તમારું નામ, તમારો જે એપ્લિકેશન નંબર હોય બધું જ તમને ત્યાં બતાવી રહ્યા છે. તો તમે અહીં ક્લિક કરો ત્યાંથી ચેક કરી શકો છો. આના માટે તમારે જે PDF લેવા માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવું પડશે, જેની લિંક જે છે તે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર આપેલી હશે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો. અને આ PDF મેળવી અહીં ક્લિક કરો ત્યાંથી તમે તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો. જો રદ કરેલ અરજીઓ પૈકી કોઈ ઉમેદવાર સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો ફી ભર્યા અંગેની રસીદ સાથે જરૂરી પુરાવા લઈ તારીખ 6/1/2026ના રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી જે છે અહીં એમને એડ્રેસ આપેલું છે, સેક્ટર 9ની અંદર છે, ગાંધીનગર, ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે. અન્ય રીતે અથવા તારીખ 16/1/2026ના રોજ સાંજના કલાક 5 વાગ્યા બાદ મળેલ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે અને એમને ફી ભરેલી છે પરંતુ તો પણ એનું રદ થઈ ગયું છે ફોર્મ, તો એમને એ રસીદ લઈ અને ગાંધીનગરનું જે એડ્રેસ આપેલું છે ત્યાં જઈ અને રૂબરૂ મુલાકાત કરવાની રહેશે 6/1/2026ના 5 વાગ્યા સુધી સાંજના. એ પછી જશો તો તમારું એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. ત્યારબાદ જે બીજી આની અંદર હોઈ શકે છે કે જે ઉમેદવારે બોથમાં અરજી કરેલી નથી અને POSI કેડર અને લોકરક્ષક કેડરમાં અલગ અલગ રીતે અરજી કરેલી છે. મતલબ તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમને બોથનો ઓપ્શન આવતો હશે પરંતુ તમે એ સિલેક્ટ નથી કર્યો, પરંતુ PSI અને લોકરક્ષક એટલે LRD બંને માટે તમે અલગ અલગ અરજી કરેલી છે, તો તમારી આમાંથી એક અરજી જે છે તે રદ નથી કરવામાં આવી પરંતુ અહીંયા મર્જ કરવામાં આવી છે. તો મર્જની અંદર કેવી રીતે કરવામાં આવી છે? તેઓની જુદી જુદી અરજીઓ પર શારીરિક કસોટી જુદા જુદા કોલ લેટર ઇસ્યુ ન થાય અને તેઓને એકથી વધુ વખત શારીરિક કસોટી આપવી ના પડે. ઉપરાંત સમગ્ર શારીરિક કસોટી પ્રક્રિયા ઉમેદવારના એક જ કન્ફર્મેશન નંબર સાથે પૂર્ણ થાય તે હેતુથી આવી પ્રકારની અરજીઓને શારીરિક કસોટી પૂરતી મર્જ કરવામાં આવેલી છે. મીન્સ જેમને બુથ સિલેક્ટ નથી કર્યું અને PSI અને LRDની અંદર અલગ અલગ ફોર્મ ભરેલું છે એમની પણ જે છે તે બંને એપ્લિકેશન શારીરિક કસોટી પૂરતી મર્જ કરવામાં આવી છે. મતલબ તમારે એક જ એક્ઝામ આપવાની રહેશે, તમને એક જ કોલ લેટર જે છે આવશે. ત્યારબાદ અને POSI કેડેટના હોય એમને કન્ફર્મેશન નંબર ઉપર શારીરિક કસોટીના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. મતલબ જો તમે LRD અને PSI બંને માટે ફોર્મ ભરેલું હોય તો તમારું PSIનો જે એપ્લિકેશન નંબર છે એના ઉપર તમને કોલ લેટર આપવામાં આવશે અને તમારે એ કોલ લેટર ઉપર જે પણ રનિંગનું ડેઝ હોય ત્યાં જવાનું રહેશે અને તમારું રનિંગ બંને માટે જે છે તે ગણવામાં આવશે. તો એ તમને મર્જ કરેલ અરજીઓની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો એ તમે જોઈ શકતા હશો. અને જો તમારે અહીં ક્લિક કરો આ PDF ના ડાઉનલોડ કરવી હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જઈ શકો છો. ત્યાં ઓલરેડી 3 PDF જે છે તે મૂકવામાં આવેલી છે. તમારું કયા કેસની અંદર તમારું નામ છે તમારે ચોક્કસ જોવાનું રહેશે. આ મર્જ કરવામાં આવેલી છે, આની અંદર કોઈ રદ કરવામાં આવી નથી. ત્યારબાદ એકથી વધુ એટલે કે મલ્ટિપલ તમે અરજી કરેલી હોય, PSI ની અંદર 3 અરજી કરેલી હોય, કોન્સ્ટેબલની અંદર તમારે 1 થી 2 અરજી થયેલી હોય, તો શું
પ્રક્રિયા રહેશે. એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની અરજી રદ કરવાની નીચેની કાર્યવાહી કરવામાં આવશે. ફક્ત બોથમાં એક કરતાં વધુ અરજી કરેલી હોય, મતલબ તમે બોથમાં અરજી કરેલી છે પરંતુ એક બે વધારે મતલબ એક બે એવી રીતે અરજી કરેલી છે તો બોથની છેલ્લી અરજી માન્ય, મતલબ બોથની અંદર તમે 3 અરજી કરેલી છે તો જે ત્રીજા નંબરની લાસ્ટ જે તમે લેટેસ્ટ અરજી કરી હશે એ માન્ય રાખવામાં આવશે. બાકીની તમામ બોથની અરજી જે છે તે રદ કરી દેવામાં આવશે. ત્યાર પછી છે કે ફક્ત પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી કરી હોય, તમે ફક્ત પીએસઆઈમાં એક કરતાં વધારે અરજી કરી છે તો આમાં પણ સેમ રહેશે. છેલ્લી પીએસઆઈની અરજી માન્ય રહેશે. બાકીની તમામ પીએસઆઈની જે તમે અરજી છે તે રદ કરી દેવામાં આવશે. ત્યારબાદ ફક્ત એલઆરડીમાં એક કરતાં વધુ અરજી કરી હોય તો છેલ્લી એલઆરડીની અરજી માન્ય રાખવામાં આવશે. બાકીની તમામ એલઆરડીની અરજી જે છે તે રદ કરી દેવામાં આવશે. તમે બોથ પ્લસ પીએસઆઈ બંનેમાં એક અથવા એક કરતાં વધુ અરજી કરેલી છે તો છેલ્લી બોથની અરજી માન્ય, બાકીની તમામ અરજી રદ કરવામાં આવશે. મીન્સ તમે બોથમાં પણ કરી છે, પીએસઆઈમાં પણ કરી છે તો તમારી આ બોથની જે લાસ્ટ વાળી હશે એ એપ્લિકેશન માન્ય ગણવામાં આવશે, કેમ કે બોથની અંદર જે છે તે એલઆરડી અને પીએસઆઈ જે છે બંને આવી જાય છે એટલા માટે. ત્યાર પછી જોઈએ કે બોથ પ્લસ એલઆરડી બંનેમાં એક અથવા એક કરતાં વધુ અરજી કરી હોય તો છેલ્લી બોથની અરજી માન્ય, બાકીની તમામ અરજી રદ કરી દેવામાં આવશે. આની અંદર પણ 4 નંબરનો ક્રમ હતો એ પ્રમાણે છે કે બોથની અરજી જે છેલ્લી હશે તે માન્ય રાખવામાં આવશે. તમે બોથ પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડી ત્રણેયમાં એક અથવા એક કરતાં વધુ અરજી કરેલી છે તો છેલ્લી બોથની અરજી માન્ય રાખવામાં આવશે. આનો મિનિંગ એ થાય છે કે બોથની અંદર પીએસઆઈ અને એલઆરડી બંને આવી જાય છે તો તમે પીએસઆઈ અને એલઆરડીનું અલગથી ફોર્મ રાખવાની કોઈ જ ત્યાં જરૂરિયાત નથી. ત્યારબાદ પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેના એક અરજી હોય તો શું કરવાનું રહેશે? તો બંને અરજીઓને મર્જ કરી શારીરિક કસોટીમાં પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. જો આપણે જે સેકન્ડ વાત કરી એની જ વાત કરવામાં આવી રહી છે કે આ બંનેને મર્જ કરી દેવામાં આવશે ફક્ત ને ફક્ત શારીરિક કસોટી પૂરતું, અને તમારે જે પીએસઆઈનો જે એપ્લિકેશન અથવા કન્ફર્મેશન નંબર હશે એની ઉપર જે છે તે તમારો કોલ લેટર આવશે. ત્યારબાદ છે કે પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં એક અથવા એક કરતાં વધારે અરજી હોય તો પીએસઆઈની છેલ્લી અરજી અને એલઆરડીની છેલ્લી અરજીને મર્જ કરી બાકીની તમામ અરજી રદ કરી તથા શારીરિક કસોટી માટે પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. તો આમાં એકથી વધારે છે એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલ અરજીઓની વિગતો જોવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. રદ કરેલ અરજીઓ અંગે જ જો કોઈ પણ ઉમેદવાર રજૂઆત કરવા માંગતો હોય તો તારીખ 6/1/2026 સાંજના 5 વાગ્યા સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય જરૂરી દસ્તાવેજ સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી રૂબરૂ રજૂઆત કરી શકે છે. તો આ અંદર પણ જે જનરલ કેટેગરી વાળું હતું એ જ પ્રમાણે તારીખ છે એ પ્રમાણે તમને કોઈ પણ અંદર ઇસ્યુ હોય તમે આ પીડીએફ અહીંયાથી ચેક કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈ શકો છો. અહીંયા હું તમને બતાવી પણ દઉં છું કે તમે કઈ રીતે જે છે તમારો નંબર એ ચેક કરી શકો છો અને પીડીએફ કઈ રીતે તમને જોવા મળશે. અન્ય રીતે મોકલેલ અરજી અથવા 6/1/2026 રોજ સાંજના 5 વાગ્યા સુધી મળવાની રહેશે. એના બાદ તમે જો રજૂ કરશો તો માન્ય ગણવામાં આવશે નહીં. તો આ રજૂઆત જે છે તે કરવામાં આવી છે. મોસ્ટલી મર્જ કરવામાં આવી છે. બીજી કેટેગરીના તમામ ખાલી જે જનરલ કેટેગરીના હતા એમની જે છે જેમને ફી નહીં ભરી હોય એમની રદ કરવામાં આવી છે અને જેમને એલઆરડી અને પીએસઆઈ બંનેનું અલગ અલગ ભરેલું હશે તો અંદર પીએસઆઈનો જે કન્ફર્મેશન નંબર છે એના ઉપર તમને જે છે તમારું ફોર્મ જોવા મળી જશે અને તમારું કોલ લેટર પણ એના નંબર ઉપર આવશે. હવે આપણે જે છે તે જે પીડીએફ આવેલી છે જે ત્રણેયની અલગ અલગ એને પણ જોઈ લઈએ. આ પીડીએફની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક આપેલો છે. અન્વય જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ સમય મર્યાદામાં ફી ભરેલ નથી તેની નીચે મુજબ ઉમેદવારો અરજી રદ કરવામાં આવેલી છે. તો આ જનરલ કેટેગરીના જેમને ફોર્મ ભર્યું છે પરંતુ જેમને જે છે તે ફી નથી ભરી સમય મર્યાદા એમનું તમે નામ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે જે સેકન્ડ સિનારીઓ છે એનું પણ જોઈ લઈએ. ત્યારબાદ જેમને મર્જની અંદર કરવામાં આવે છે, મતલબ જેમને પીએસઆઈ અને કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીની અલગ અલગ ફોર્મ ભર્યા છે એમને બંનેને જે છે તે મર્જ કરી દેવામાં આવે છે. તો આ મર્જ કરેલા જે નંબર છે તમે જોઈ શકો છો. અહીંયા તમારો પીએસઆઈનો નંબર હશે અને અહીંયા તમારો એલઆરડીનો નંબર હશે. આની માટે ફક્ત જે છે શારીરિક કસોટી છે એના માટે તમને પીએસઆઈના નંબર ઉપર જ કોલ લેટર આવશે. તમે બંને માટે જે છે એક જ એક્ઝામ જે છે એ ફિઝિકલ એક્ઝામ આપવાની રહેશે. ત્યારબાદ હવે જે ત્રીજો સિનારીઓ છે એની પણ જોઈ લઈએ. જેમને એક કરતાં વધારે અરજી કરેલી છે અને જેમની અરજીઓ જે નંબરની રદ થઈ છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે. તમે તમારો અહીંયા કન્ફર્મેશન નંબર ઉપર ચેક કરી અને અહીંયા ફૂલ નેમ પર જોઈ અને બધી ડિટેલ મેળવી શકો છો.
અહીંયા તમે એક કરતાં વધુ અરજી કરેલ તેવી અરજીઓ પૈકી નીચે મુજબની અરજીઓ રદ કરવામાં આવેલી છે. જેમને 2 થી 3 વાર અરજી કરેલી છે એમની રદ કરવામાં આવતી હશે, અથવા જેમને બોથ અને પીએસઆઈમાં કરેલી છે તેમને પીએસઆઈની રદ કરી દેવામાં આવશે અને બોથની રાખવામાં આવશે. એની આપણે જે વાત કરી એ પ્રમાણે બધી જ અરજીઓ જે છે કેન્સલ થયેલું લિસ્ટ તમને એ જોવા મળશે. અને આની લિંક જે છે ટેલિગ્રામ ચેનલની અંદર પીડીએફની અંદર મળી જશે, અને પૂરી પીડીએફ પણ ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, અને ત્યાં જઈને ચોક્કસપણે આ પીડીએફ જોઈને તમારું નામ, જો જનરલ કેટેગરીના છે તો ખાસ જોઈ લેજો, જેમની ફીસ ભરી હોય અને જેમની ફીસ નથી ભરી એવામાં નામ આવ્યું હોય તો. અને આ વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો, જેથી જેમને માહિતી ના હોય એમને પણ મળી રહે, અને એ પણ જે છે તે આ કન્ફર્મેશન લઈ અને પોતાના કોલ લેટર માટે રેડી થઈ જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.